ફંક્શનલ રિક્વાયરમેન્ટ્સ ફોર બિબ્લિયોગ્રાફિક રેકોર્ડ્સ. પરિચય જોઈએ તો ફર્બર એ એક કોન્સેપ્ચ્યુઅલ મોડેલ છે જેનો વિકાસ ઇફલા ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લાઇબ્રેરી એસોસિએશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન દ્વારા 1990ના દાયકામાં કરવામાં આવે છે, જેનું મુખ્ય પ્રકાશન 1998માં થયું હતું. જેનો હેતુ છે વપરાશકર્તાની દ્રષ્ટિએ બિબ્લિયોગ્રાફિક રેકોર્ડને વધુ ઉપયોગી અને સ્પષ્ટ બનાવવા. ફર્બર એટલે કે એક માળખું જે સમજાવે છે કે લાઇબ્રેરી કેટલોગ વપરાશકર્તાને કેવી રીતે ફાઇન્ડ, આઇડેન્ટિફાય, સિલેક્ટ અને ઓપ્ટેનમાં મદદ કરે છે. ફર્બરના ઉદ્દેશ્ય જોઈએ તો યુઝર ઓરિએન્ટેડ કેટલોગ જે વપરાશકર્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રેકોર્ડ ગોઠવે છે. બિબ્લિયોગ્રાફિક રિલેશનશિપ સ્પષ્ટ કરવી એટલે કે એક પુસ્તકની વિવિધ આવૃત્તિઓ, ભાષાંતરો, આવૃત્તિઓ વચ્ચેનો સંબંધ સમજાવવો. સ્ટાન્ડર્ડાઇઝેશન જે કેટલોગિંગ રૂલ્સ માટે આધારભૂત ફ્રેમવર્ક પૂરું પાડે છે. ડિજિટલ કમ્પેટેબિલિટી એટલે કે પ્રિન્ટ તેમજ ડિજિટલ રિસોર્સ માટે લાગુ પડે છે. ફર્બરના મુખ્ય કોન્સેપ્ટ જોઈએ તો યુઝર ટાસ્ક ફીજો એટલે કે ફર્બર મુખ્ય લાઇબ્રેરી કેટલોગ વપરાશકર્તાને 4 કાર્યોમાં મદદ કરે છે. ફાઇન્ડ એટલે કે શોધવું, જે ચોક્કસ રિસોર્સ શોધવું. આઇડેન્ટિફાય એટલે ઓળખવું, એટલે કે મળેલ રિસોર્સ સાચું છે કે નહીં તે નિશ્ચિત કરવું. સિલેક્ટ એટલે કે પસંદગી કરવી, અનેક રિસોર્સમાંથી યોગ્ય પસંદગી કરવી. ઓપ્ટેન એટલે કે પ્રાપ્ત કરવું, રિસોર્સને એક્સેસ કરવું. ગ્રુપ 1 એન્ટિટીઝ WEME મોડેલ ફર્બરનું સૌથી પ્રસિદ્ધ માળખું છે. વર્ક એટલે કે એક બૌદ્ધિક તથા કલાત્મક કૃતિ. એક્સપ્રેશન એટલે કે વર્કનો ચોક્કસ અભિવ્યક્ત સ્વરૂપ. મેનિફેસ્ટેશન એટલે કે ચોક્કસ એડિશન અથવા તો પ્રકાશન. આઇટમ એટલે કે મેનિફેસ્ટેશનનું એક કોપી. ગ્રુપ 2 એન્ટિટીઝ પર્સન લેખક તથા સંપાદક. કોર્પોરેટ બોડી તો સંસ્થા તથા પ્રકાશક. ગ્રુપ 3 એન્ટ્રીઝમાં કોન્સેપ્ટ, ઓબ્જેક્ટ, ઇવેન્ટ, પ્લેસીસ વિષય માટે. ફર્બરમાં રિલેશનશિપમાં વર્ક, એક્સપ્રેશન, મેનિફેસ્ટેશન, આઇટમ વચ્ચેના સંબંધો. ઉદાહરણ તરીકે વર્ક છે 5 લોઝ ઓફ લાઇબ્રેરી સાયન્સ. એક્સપ્રેશન તો ઇંગ્લિશ વર્ઝન તથા ગુજરાતી ટ્રાન્સલેશન. મેનિફેસ્ટેશન 1957નું એડિશન તથા 2005માં રીપ્રિન્ટ. આઇટમ એટલે કે કોઈ પણ લાઇબ્રેરીમાં રહેલી કોપી. ફર્બરની વિશેષતાઓ જોઈએ તો યુઝર સેન્ટર્ડ મોડેલ એટલે કે વપરાશકર્તાની જરૂરિયાત પ્રમાણે. હાયરાર્કલ સ્ટ્રક્ચર જે દસ્તાવેજોની વિવિધ સ્તરો દર્શાવે છે. ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ આરડીએ સહિતના સ્ટાન્ડર્ડ માટે આધારભૂત છે. ડિજિટલ ફ્રેન્ડલી એટલે કે ઈ બુક્સ, ઓનલાઈન જર્નલ્સ પર લાગુ થાય છે. રિલેશનશિપ્સ ઓરિએન્ટેડ જેમાં વિવિધ આવૃત્તિઓ વચ્ચે સ્પષ્ટ સંબંધ. ફર્બરના ફાયદા જોઈએ તો કેટલોગ્સને વધુ યુઝર ફ્રેન્ડલી બનાવે છે. વર્કથી લઈને આઇટમ સુધીની સ્પષ્ટતા આપે છે. રિસોર્સ ડિસ્કવરી વધુ સરળ બને છે. લિંક ડેટા અને સિમેન્ટિક વેબ માટે આધારભૂત છે. આરડીએ જેવા નવા સ્ટાન્ડર્ડનું આધારભૂત ફ્રેમવર્ક. ફર્બરની મર્યાદાઓ જોઈએ તો જટિલતા જે WEME મોડેલ નવું શીખવનાર માટે કઠિન લાગી શકે છે. ઇમ્પ્લિમેન્ટેશન ખર્ચાળ છે એટલે કે લાઇબ્રેરી સોફ્ટવેરમાં ફેરફાર જરૂરી છે. ટ્રેડિશનલ કેટલોગર માટે પડકારજનક છે. કોમ્પ્લીટ અડોપ્શન ઓછું એટલે કે બધી લાઇબ્રેરીમાં હજુ સ્વીકાર થયેલો નથી. ઉદાહરણ જોઈએ તો શેક્સપિયર્સ હેમલેટ. એક્સપ્રેશન છે ઇંગ્લિશ ઓરિજિનલ, ગુજરાતી ટ્રાન્સલેશન તથા હિન્દી ટ્રાન્સલેશન હોઈ શકે. મેનિફેસ્ટેશનમાં એડિશન 1603 2002માં ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા પબ્લિશ થયેલું એડિશન. આઇટમ કઈ લાઇબ્રેરીમાં રહેલું છે એની એકચ્યુઅલ કોપી. નિષ્કર્ષ જોઈએ તો ફર્બર એ લાઇબ્રેરી સાયન્સમાં એક ક્રાંતિકારી માળખું છે જે લાઇબ્રેરી કેટલોગને વપરાશકર્તા કેન્દ્રિત બનાવે છે. તેનું WEME મોડેલ એટલે કે વર્ક, એક્સપ્રેશન, મેનિફેસ્ટેશન, આઇટમ આજે આરડીએ, બિબ ફ્રેમ અને ડિજિટલ લાઇબ્રેરી માટે આધાર છે.